જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો। ખેતરો બેટમાં ફેરવાતા બાજરી, મગફળી સહિતના પાક પાણીમાં ગરકાવ થયા। પાક ધોવાઈ જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો। ખેડૂતોની માંગ છે કે સરકાર નુકસાનનો સર્વે કરી વળતર આપે। મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્ર થઈ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા, જ્યાં તેઓ જિલ્લામાં લીલા દુષ્કાળની જાહેરાત કરી સહાય આપવાની માંગ કરી આવેદન આપ્યું। अंदर पण उपरा उपरी कमोसमी वरसादना कारणे अमारो जो उनाळु पाक बाजरी अने मगफળી એ સંપૂર્ણપણે ખેતરની અંદર સડી ગયું છે, નાશ પામ્યું છે, કેમ કે પાણી ભરાઈ ગયું હતું અને ચોમાસાની અંદર જે ખેતરોમાં પાણી હતા તે વાવેતર પણ થયું નથી। ક્યાંક ક્યાંક ટેકરાવાળી જમીન ઉપર મેં વાવેતર કર્યું છે તો પણ એ પાણી ભરાવાથી એ બળી ગયું છે। પાક નિષ્ફળ થયો છે અને કોઈ કહેવાનું મતલબ અત્યારે જે તમે આવી જુઓ તો જમીન બધી ધોવાઈ ગઈ છે, કોઈને વાવ્યું છે તો ઉગ્યું નથી અને ઉગ્યું છે તો બધું બળી ગયું છે। સતત વરસાદ થવાને કારણે કોઈક જગ્યાએ ખેડા નથી થયું, કોઈક જગ્યાએ વાવેતર થયું એનું ધોવાણ થઈ ગયું છે વધારે વરસાદને કારણે। એટલે અતિવૃષ્ટિ જાહેર કરી અને ખેડૂતોને સહાય આપે એના માટે અમે કલેક્ટર સાહેબની કચેરીએ આવ્યા છીએ। તો ખેડૂતો સહાયની માંગણી કરી રહ્યા છે। જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરી અને સહાય આપવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે। જે પાક હતા તેમાં પાણી ફરી વળવાના કારણે પાક નષ્ટ થઈ ગયો છે અને તેના કારણે કલેક્ટરને આવેદન અપાયું। ડાંગના સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલમાં ગીતા રબારીએ ભજનોની રમઝટ બોલાવી। લોક કલાકાર ગીતા રબારીનો કાર્યક્રમ માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। આદિવાસી જિલ્લા એવા ડાંગમાં ગીતા રબારીના જાહેર કાર્યક્રમનું પહેલી વખત આયોજન થયું। લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। સાપુતારાનું કુદરતી સૌંદર્ય નિહાળવા લોકો ખાસ અહીંયા આવી રહ્યા છે અને સાથે સાથે ગીતા રબારીએ પણ લોકોને અપીલ કરી। આ જગ્યા જ એકદમ અદ્ભુત જગ્યા છે અને હું જેટલા પણ ગુજરાતના લોકો છે એમને કહીશ કે તમે નથી જોયું તો એક વખત ચોક્કસ અહીંયા જોવા આવજો। બહુ સારો નજારો છે। થેન્ક યુ। અમને ખૂબ મજા આવી આજે અહીંયા પરફોર્મ કરવાનો મોકો મળ્યો છે અને કંઈક વરસાદી સિઝનમાં અને એ પણ આટલા સારા હિલ સ્ટેશનમાં જ્યારે પરફોર્મ કરીએ તો ખૂબ અલગ આનંદની લાગણી હોય છે।